નમસ્કાર મિત્રો ખેડૂત આંદોલનને લઈને એક સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મિત્રો આ આંદોલનને લગભગ 1 મહિનો થવા આવ્યો છે, એટલે કે આજે આ આંદોલનનો 26મો દિવસ છે અને 26મા દિવસે પણ ખેડૂતો કડકડતી ઠંડીમાં દિલ્હીની બોર્ડર ઉપર બેસીને 3 કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। મિત્રો આ 26 દિવસ સુધીમાં આંદોલનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે। આંદોલનને પાર પાડવા માટે થઈને ખેડૂતો અને સરકાર વચ્ચે કુલ 6 બેઠકો પણ થઈ ચૂકી છે, પરંતુ તેમાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। ખેડૂતોની એક જ માંગ છે કે 3 કૃષિ કાયદા રદ જ થવા જોઈએ, અને જ્યારે સામેની બાજુ પણ સરકાર એમ કહે છે કે કાયદા કોઈ પણ સંજોગોમાં રદ નહીં થાય। સરકાર કહે છે કે આ 3 કાયદાથી ખેડૂતોને અનેક ફાયદા થવાના છે, છતાં પણ ખેડૂતો શા માટે કાયદાનો વિરોધ કરી રહ્યા છે? પરંતુ ખેડૂતો અડગ છે અને આંદોલન દિવસે ને દિવસે વધારે ને વધારે ઉગ્ર પણ બનતું જાય છે। હાલ દિલ્હીના રસ્તાઓ પણ બંધ કરી દીધા છે, અને જેના કારણે થોડા દિવસ પહેલા જ ખેડૂતોની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 3 અરજીઓ કરવામાં આવી હતી। આશા હતી કે સુપ્રીમ કોર્ટ આ આંદોલનનો કંઈક ઉકેલ લાવશે, કંઈક નિર્ણય આપશે અને જેના કારણે આંદોલન પાર પડશે, પરંતુ સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય આપ્યો નથી। આ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી કે ખેડૂતો પોતાના હક માટે લડી શકે છે અને આ રસ્તાઓ બંધ ના કરી શકે। મિત્રો આજે ફરી વખત એટલે કે 26મા દિવસે ખેડૂતો દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી હતી, અને મિત્રો 23 ડિસેમ્બરના દિવસે છે એ ખેડૂત દિવસ આવી રહ્યો છે, અને ત્યાર પછી મિત્રો 27 ડિસેમ્બરના દિવસે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ પણ આવી રહ્યો છે। મિત્રો આંદોલનની હાલની શું પરિસ્થિતિ છે તેની સંપૂર્ણ માહિતી મેળવવી એ પહેલા વિડીયોને એક લાઇક કરી દો, અને ખેડૂતોને લગતી લેટેસ્ટ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો આજે આંદોલનના 26મા દિવસે છે એ ખેડૂતોએ દિલ્હી ગાઝિયાબાદ રોડ બંધ કર્યો છે, અને નેશનલ હાઈવે નંબર 9ના તમામ માર્ગો છે એ ખેડૂતોએ કબજે કર્યા છે। મિત્રો આજે ખેડૂત આંદોલનનો 26મો દિવસ છે, અને તારીખ 27 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનની વાત કરે ત્યારે થાળીઓ વગાડવા અને અદાણી અંબાણીનો બહિષ્કાર ચાલુ રાખવાનું ખેડૂતોએ એલાન કર્યું છે। તો બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચે ફરીથી મંત્રણા શરૂ થાય તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે। મિત્રો કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 26મો દિવસ છે, અને ખેડૂતો આજે ભૂખ હડતાળ પણ કરી હતી। મિત્રો હરિયાણામાં 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધીમાં તમામ ટોલ નાકા છે ફ્રી કરવામાં આવશે। ખેડૂતોએ રવિવારે આ એલાન કર્યું હતું, અને જેના 6 કલાક પછી તરત જ સરકારે છે એ વાતચીતના આમંત્રણની ચિઠ્ઠી ખેડૂતોને મોકલી હતી, અને જેમાં તારીખ નક્કી કરવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું, અને જેના માટે ખેડૂતો આજે નિર્ણય કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બંગાળમાં કહ્યું હતું કે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ખેડૂતો વચ્ચે 1-2 દિવસની અંદર બેઠક યોજાઈ શકે છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ છે, અને ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે કે ખેડૂત દિવસ એટલે કે 23 ડિસેમ્બરના દિવસે છે એ દેશભરના લોકો એક દિવસનો ઉપવાસ રાખે। 26 અને 27 ડિસેમ્બરે ખેડૂત એનડીએમાં સામેલ પક્ષોના નેતાઓને મળીને તેમને અપીલ કરશે કે તે સરકાર પર દબાણ કરે અને 3 કાયદા પાસા લેવડાવે। આવું નહીં થાય તો તેમના વિરુદ્ધ પણ પ્રદર્શન કરી દેવામાં આવશે। અદાણી અંબાણીનો બોયકોટ ચાલુ રહેશે।